સમગ્ર દેશમાં હોળી ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે આજે ધૂળેટીના દિવસે હોળિકા પ્રગટાવવામાં આવે છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે આજે ધૂળેટીનો પર્વ છે અને આવી પરિસ્થિતિની અંદર આજે દૂર દૂરથી જે બાર મુવાડાના જે ગામના લોકો છે તે અહીંયા ઉપસ્થિત થાય છે। દૂર દૂરથી નોકરી ધંધાથી બહાર ગયેલા લોકો છે તે હોળી ધૂળેટીના પર્વે પોતાના વતનમાં આવી અને આજના દિવસની રંગેચંગે ઉજવણી કરતા હોય છે। લોકો ઢોલ નગારા અને લઠ રાસ રમીને આજના દિવસની રંગેચંગે અને અનોખી રીતે ઉજવણી કરતા હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજના દિવસનું પણ અનેરું મહત્વ છે, કારણ કે ગુજરાત અને ભારતમાં કોઈક જવલ જ એવી હોળી હશે કે જેને ધૂળેટીના દિવસે પ્રગટાવવામાં આવતી હોય છે। ત્યારે જે પ્રકારનો અહેવાલ છે દેશમાં 5મા નંબરનું જે કહી શકાય કે સ્થાન ધરાવનારી આ મેઘરજની બાઠીવાડા જે હોળી છે તેનું આજે ઉજવણી કરવામાં આવી છે। લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આજના દિવસની ઉજવણી કરી રહ્યા છે। સહયોગી નીરવ પ્રજાપતિ સાથે ભૂરતુલ પ્રજાપતિ, સમાચાર 31 મેઘરજ બાઠીવાડા। આજે અહીંયા આવવાનું થયું છે ત્યારે મેં જોયું કે સૌ સંપની ભાવનાથી અને સૌ સાથે રહીને હોળીના બીજા દિવસે સૌ ધૂળેટીનો તહેવાર મનાવી રહ્યા છે। એમાં લાકડીથી સૌ રાસ રમી રહ્યા છે, સૌ ભાઈઓ ઢોલથી રમી રહ્યા છે। એમની પરંપરાગત રીતે આની ઉજવણી થઈ રહી છે। ત્યારે હું ચોક્કસ કહીશ કે આજુબાજુના જે ગામડાઓમાંથી લોકો આવે છે પરંપરાગત રીતે અને એમના જે ગીતો ગાય છે અને જે સંપની ભાવનાથી એક સાથે મળીને બિલકુલ પણ જરા પણ તોફાન મસ્તી કે બીજું કંઈ પણ નથી દેખાતું અને બધા શાંતિથી આ રીતે રમી રહ્યા છે એ જોઈને મને ખૂબ આજે આનંદ થયો છે। પહેલીવાર જોવાનો મોકો મળ્યો છે, પણ આટલી સરસ અહીંયા આ તહેવાર ઉજવાતો હશે એની મને પહેલીવાર ખબર પડી છે। ત્યારે સૌને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું। અહીંયા મહાનુભાવો પણ ખૂબ ઉપસ્થિત છે આ જોવા માટે કે આ પરંપરાગત રીતે જે તહેવાર ઉજવાઈ રહ્યા છે એમાં યુવાનો પણ છે, બહેનો પણ છે, વડીલો પણ છે અને સૌ શાંતિથી આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે। મેં પણ જોયું હતું કે ટોપ 10 હોળીમાં હમણાં 5મા નંબરનું એમનું સ્થાન છે, એટલે ખરેખર જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે અને સૌ શાંતિપૂર્ણ આ તહેવાર મનાવે છે ત્યારે એનું ખરેખર જે સ્થાન છે ચોક્કસ સ્થાન પ્રમાણે એને મળ્યું છે અને હજુ પણ એને વધારે પ્રાધાન્ય મળે એવી હું તો પ્રાર્થના કરું છું, અપેક્ષા રાખું છું। પ્રથમ તો હું મારા મત વિસ્તારના તમામ નાગરિકો અને ગુજરાતના તમામ નાગરિકોને હોળીની શુભકામના પાઠવું છું, ધૂળેટીની પણ શુભકામના પાઠવું છું। આજે મારા વિસ્તારની અંદર બાઠીવાડા જિલ્લા પંચાયત સીટની અંદર વર્ષોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી થાય છે। ત્યારે હું માનું છું ત્યાં સુધી દેશની અંદર આ 5મા નંબરની હોળિકા હશે એવું મારું માનવું છે અને અહીંયા તમામ આગેવાનો પણ વાત કરી છે કે આ 5મા નંબરની આપણી આ હોળી છે આખા દેશની અંદર। ત્યારે આ વિસ્તારની અંદર આ તમામ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે। સંગઠન પ્રમુખ ભીખાજી ઉભા રહ્યા છે, માનનીય સાંસદ સાહેબ ઉભા રહ્યા છે, માનનીય કલેક્ટરશ્રી ઉભા રહ્યા છે, માન્ય તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના તમામ સદસ્યો, તમામ નાગરિકો લગભગ હું માનું છું ત્યાં સુધી આપ જોઈ શકો છો કે આખા વિસ્તારની અંદર આ મોટી સંખ્યામાં હોળી રમવા માટે દૂર દૂરથી માણસો આખા વિધાનસભા ક્ષેત્રમાંથી, આખા જિલ્લામાંથી તમામ નાગરિકો અહીં હોળી રમવા આવ્યા છે અને આપ સૌને આપના મારફતથી આ સંદેશો સરકાર અને દેશ લેવલે પહોંચે એ માટે અને આપ સૌનો આભાર માનું છું અને આવનાર સમય અમારા આ બિલોડા વિધાનસભા ક્ષેત્રની અંદર આ હોળિકા અમારા પર કૃપા વરસાવે, વિકાસના પંથે લઈ જાય, નાગરિકો સુરક્ષિત રહે એ માટે આજે હું આ પ્રાર્થના કરું છું। અત્રે દર વર્ષની જેમ 11 મુવાડોની ઠાકોર સમાજની હોળી આજરોજ સંપન્ન થવા જઈ રહી છે। તે દરમિયાન અહીં બાઠીવાડાના 11 મુવાડાના માણસો, વૃદ્ધો, યુવાનો અને મહિલાઓ શાંતિમય વાતાવરણમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને પરંપરા રીતે ધૂળેટીના દિવસે લગભગ 11 વાગે અમારે હોળીનું દહન પ્રક્રિયા ચાલુ થાય અને દરેક માણસો નારિયેળ, ભૂમિ અને એની વિધિવત રીતે આપણે સત્યના વિજયનું પર્વ છે, ધર્મના વિજયનું પર્વ છે। એ રીતે અંદરના માણસના મનમાં રહેલા
વ્યભિચાર, દુરાચાર, ખરાબ વિચારો બધું જ આ હોળીમાં દહન કરવામાં આવે છે. અને હોળીની અંદર ગાગર મૂકવામાં આવે છે, તેની નીચે માટીના લાડુ મૂકવામાં આવે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસુ એ હોજે 4 વાગે હોળી તાઢવવામાં આવે છે અને લાડુ બહાર કાઢવામાં આવે છે. એનાથી આવનાર ચોમાસું કેવું જશે એના પાસે ચોક્કસ વર્તારું આ લોકો માની અને એ પ્રમાણે ખેતી કરે છે. અને ગાગરમાંથી પાણી બધા ગામમાં શીશીમાં ભરી અને વહેંચણી કરી અને એને ઓખે લગાડવામાં આવે છે. તો ઓખોના અખ્યા મિલા કે રોગથી દૂર રહેવામાં આવે છે. અને